વિરામ બાદ પુનઃ આપનું પીટીએન ન્યૂઝમાં સ્વાગત છે। પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ સોમવારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આવેલા શિવ મંદિરોમાં વહેલી સવારથી જ શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ભક્તોએ ભોળાનાથના દર્શન કરી જળાભિષેક પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી। પ્રથમ સોમવારના પાવન દિવસે અર્ધનાગેશ્વર મહાદેવ મંદિરથી વાજતે ગાજતે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાવડ યાત્રા નિર્ધારિત માર્ગો પરથી પસાર થઈને પાટણના દામજીરાવ બાગ ખાતે આવેલા છત્રપતેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી। છત્રપતેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા બાદ કાવડિયાઓ અને શિવ ભક્તો દ્વારા ભગવાન શિવનું વિધિવત પૂજન અર્ચન તથા જળાભિષેક કરવામાં આવ્યો હતો। સમગ્ર યાત્રા દરમિયાન ભક્તો દ્વારા હર હર ભોળાનાથ અને ઓમ નમઃ શિવાયના જયઘોષ કરવામાં આવતા વાતાવરણ શિવમય બની ગયું હતું। શ્રાવણ માસના પ્રારંભ સાથે જ પાટણ શહેર અને સમગ્ર જિલ્લામાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। વિવિધ શિવાલયોમાં દર્શન પૂજન અને અભિષેક માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। સમગ્ર પાટણ જિલ્લો જાણે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો હતો। કાવડ યાત્રા છે 3 વર્ષ આપણે પૂર્ણ કરીને આ ચોથું વર્ષ છે। દર વર્ષે આપણે છત્રપતેશ્વર મહાદેવ જળ ચડાવવા આવીએ છીએ। અર્ધનારેશ્વર મહાદેવ જૂનાગંજ બજાર વરિયાળીવાડેથી નીકળીને પ્રથમ સોમવારે કાવડ યાત્રા આપણી અહીંયા આવે છે અને પાટણની ધર્મપ્રેમી જનતા આમાં જોડાય છે અને બધાને ભાવભર્યું આમંત્રણ હોય છે। અને આ કાવડ યાત્રા પાટણના શિવ ભક્તો અને પાટણની ધર્મપ્રેમી જનતા દ્વારા થાય છે। કોઈ સંસ્થા કે ગ્રુપ કે કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવતી નથી। એટલે આ મહાદેવનો શ્રાવણ મહિનો એક પવિત્ર મહિનો છે કે અનુરૂપે કાવડ યાત્રાની શરૂઆત આપણે અહીંયા કરી હતી, જેનો ચોથો વર્ષ છે।